રહ્યા છો વડોદરા 24 ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્કથી અંદર તરફ જતા રસ્તે આવેલા સ્કાય હાર્મોની પીએમ આવાસ યોજનાના મકાનોમાં આપવામાં આવેલી ફાયર એનઓસી શંકાના દાયરામાં હોય તેવો અવાજ જાગૃત નાગરિક હિતેશ સાગઠિયાએ ઉઠાવ્યો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પીએમ આવાસ યોજનાના મકાનોને આપવામાં આવેલી ફાયર એનઓસી શંકાના દાયરામાં હોય તેવી વાત સામે આવી છે. જાગૃત નાગરિક દ્વારા અંગે અગાઉ અનેક વખત વિભાગમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા આખરે તેમણે સ્થાનિક પોલીસ મથકમાં આ અંગેની અરજી સ્વરૂપે ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજકોટના અગ્નિકાંડમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ગેમ ઝોન, મોલ, હોસ્પિટલ, શાળાઓ તમામ સ્થળોએ ચકાસણી કરવા માટે ફાયર તંત્ર કામે લાગ્યું છે. તેવામાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પીએમ આવાસના મકાનોને આપવામાં આવેલી ફાયર એનઓસીને લઈને અલગ અલગ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્કથી અંદર તરફ જતા રસ્તે આવેલા સ્કાય હાર્મોની પીએમ આવાસ યોજનાના મકાનોમાં આપવામાં આવેલી ફાયર એનઓસી શંકાના દાયરામાં હોય તેવો અવાજ જાગૃત નાગરિક હિતેશ સાગઠિયાએ ઉઠાવ્યો. વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તારને સ્કાય હાર્મોની એપાર્ટમેન્ટ છે, જે મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસો બનેલા છે. આ આવાસ યોજનામાં હાલમાં જોયું આપણે કે જે રીતની સિસ્ટમો લગાવવામાં આવી છે, ખાલી લગાવવા ખાતર લગાવી દીધી છે, હજુ ખાડા ખોદેલા છે, સિસ્ટમ હજુ કાર્યરત કરી નથી, તેમ છતાં એનઓસી આપી દેવામાં આવી છે. આની અમે આખા વડોદરા શહેરમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના બની છે તમામ જગ્યાએ તપાસ કરી, તમામ જગ્યામાં નાણાં મેળવ્યા, બિલ ચૂકવવા કે બિલ પકાવવા માટે આ ફક્ત થાંભલા ઊભા કરી દીધા છે, પરંતુ સિસ્ટમ જે રીતના જોવા જઈએ બંધ સિસ્ટમ છે, કોઈને સમજ આપવામાં નથી આવી. બિલ પાસ થઈ જાય એના પછી આ લોકો હાથ અધ્ધર કરી દીધા છે. આની અંદર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, કાર્યપાલક ઇજનેર અને સાથે ફાયર બ્રિગેડના ફાયર વિભાગના જે પણ અધિકારી છે તમામ જવાબદાર છે. જે તે બોટકાંડ બનાવ બન્યો ત્યારબાદ ફટાફટ ફાયર સિસ્ટમ બધે લગાવી છે, પરંતુ કાર્યરત કરવામાં આવી નથી. હાલમાં જ આપણે રાજકોટની દુર્ઘટના પણ શીખ લઈને આ ફાયર સિસ્ટમ ચાલુ કરવી જોઈએ, પરંતુ સિસ્ટમ તમામ જગ્યાએ બંધ છે, તમામ મુખ્યમંત્રી આવાસમાં બંધ છે. આગામી દિવસોમાં અમે તમામ મુખ્યમંત્રી આવાસોના પ્રમુખોને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે ફાયર બ્રિગેડ અને તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરનાર છે. ફરિયાદની પણ વાત કરી છે કમિશનરે કે ફરિયાદ કરવામાં આવશે, શું થયું? જે રીતે કમિશનર સાહેબે ફરિયાદ દાખલ કરવાની કીધી છે, તો અમે સૌ ફરિયાદ તો કરીશું જ, પરંતુ આ બેદરકારી જ્યારે સામે આવી છે ત્યારે ફાયરના જે ઓફિસર છે સાથે એફોર્ડેબલ હાઉસિંગના જે ઓફિસર છે એમની સામે પણ કાર્યવાહી કમિશનરે કરવી જોઈએ. અમે ફરિયાદ કરીશું, તમે આવાસો બનાવ્યા છો તો તમારે એને જોવાનું હતું, પણ તમારા અધિકારીઓ ધ્યાન નથી આપ્યું, કોર્પોરેશને ધ્યાન નથી આપ્યું. આ રાજકોટની દુર્ઘટના બની ત્યારબાદ તમે કમિશનર હુકમ કર્યા છે, એટલે દાળમાં ક્યાંક ને ક્યાંક ઉપરથી જ કાળું છે, પરંતુ આગામી દિવસોમાં અમે આ તમામ જગ્યાથી ફરિયાદ દાખલ કરવાના. પહેલાં તો સૌપ્રથમ રાજકોટમાં જે આગ લાગી અને જે 32 લોકો જીવ ગુમાયા છે તે તમામ લોકોને મારા તરફથી અને મારા સોસાયટીના તમામ લોકો તરફથી હું એમને સાંત્વના આપવા માગું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અહીંયા વડાપ્રધાન આવાસ યોજના છે અમારી. આ વડાપ્રધાન આવાસ યોજનાની અંદર ટોટલ 383 મકાન છે. આ 383 મકાનની અંદર વડોદરા મહાનગર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવેલી છે, ગેસ લાઇન, પાણીની લાઇન અને ફાયર સિસ્ટમ. પરંતુ ફાયર સિસ્ટમ જ્યારે નવા મકાનો બન્યા ત્યારે રાજકમલ બિલ્ડર દ્વારા આ ફાયર સિસ્ટમને નાખવામાં આવેલી હતી, બિલ્ડર દ્વારા જ નાખવામાં હતી. પરંતુ હરણી બોટકાંડ થયા પછી કમિશનર સાહેબને ધ્યાને આવ્યું કે જેટલા બી વડાપ્રધાન આવાસ યોજનાઓ છે તેની અંદર આ ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય જેવું જણાતા તેમણે તાત્કાલિક ઓર્ડર કરેલ હોય કે ભાઈ આ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવી, જેના ભાગરૂપે રાજકમલ બિલ્ડર દ્વારા આ નવી ફાયર સિસ્ટમ ઊભું કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવ્યું અને એનું સુપરવિઝન એફોર્ડેબલ હાઉસિંગના આસિસ્ટન્ટ ઓફિસર છે આકાશ મિસ્ત્રી અને મુખ્ય ઓફિસર છે આપણા નિલેશભાઈ પરમાર, તેમની નિગરાણીમાં આની કારીગરી કામ કરવાનું ચાલુ થયું. પરંતુ